સ્વાગત છે મિત્રો મનસુખભાઈ રાઠોડના ઓડિયોમાં। મિત્રો મનસુખભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવ્યો કે મારી પત્ની તરણેતરના મેળાનું બાનું દઈને વહી ગઈ છે, પાછી આવી નથી। સાંભળો આખું કોલ રેકોર્ડિંગ, અને અમારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબર કરી દેજો। હા બોલો બોલો। સાહેબ આમાં પ્રશ્ન એક એવો આવીને ઉભો છે દુઃખનો। હા ગયા અત્યારે આવી ગયા મારા ફરવાડી કહે કે મારા તરણેતરના મેળે જવું છે એમ કઈ કહી તરણેતરના મેળે। તરણેતરના મેળે? હા હા તે એમાં તમે 4-5 દિવસ સુધી રાહ જોઈ આવી નહીં એટલે અમે પોલીસમાં ફરિયાદ કરી સાહેબ। હા હવે પછી એને માથે અમને શંકા હતી એના અમે ખોટા ને એના નંબર આપ્યા। હા તો અહીંયા ખબર પડી કે ત્યાં છે ઈ, બરોબર। પણ હવે આમાં આપણા ઘરે ઈ મહારાજ આવતો સમજ્યા, બગસરાનો હતો। હા કોણ છે ઈ? હા લાલદાસ નામ છે, એના બાપનું નામ કેશવભાઈ કેશવદાસ, અને હીરાની અટક છે સોલંકી। માતાજી ભૂવા છે? હા? બાકી મહારાજ બાવાજી છે આમાં। હવે ઈ માત્ર જે વાંધા છે સમજી ગયા મારા લગ્ન તમે કઈ સમાજમાંથી બોલો? અને હું મહારાજ છું। એટલે ક્યાં મહારાજ, એટલે કઈ સમાજના મહારાજ છો? વાંકા સમાજ આપડે લોન પર આપડે હતી ને એટલે એમાંથી બ્રાહ્મણ માં આવો કે સાધુ માં? સાધુમાં। ઓકે, એટલે ઈ હાલો, હા બોલો બોલો। અમે સાધુમાં આવી, બરોબર। હા હવે અમારા બે છોકરા, એક 22 વર્ષનો ને એક 24 વર્ષનો છોકરા છે, બે। અને આને 45 વર્ષની ઉંમરે આવું કર્યું, લગ્ન ના છૂટા છેડાઈ કર્યા નથી। હું ગેરહાજરી ની અંદર એ આવી અને ગમે તે રીતે પ્રેમના ભાગ છે અને આને ગમે તે રીતે કરી, અને એ આ લગભગ કોરોના ને ત્યારથી આવું નવું ભાઈ આવા એટલે હું પૂછું એટલું બોલું, આ લઈ ગયા છે કોણ? એ કે છે કે હું મારી રાજી ખુશી થી ગઈ છું। એમ નહીં, એટલે આ જે લઈ ગયા છે ઈ માતાજીના ભૂવા છે? શું છે ઈ? એ માતાજી ના ભુવા જેવું જ છે, એટલે એ કઈક તાંત્રિક ઢંગ સમજી ગયા। હા એટલે અમારા ઘરની કઈક તકલીફો હતી ને તો અમે એને 1-2 વખત બોલાવ્યા હતા। એમાંથી પછી અવારનવાર મારા ઘરે આવવા અને આવી રીતે આ બની ગયું છે। હવે બગસરા પોલીસ સ્ટેશનમાં એને એવું નિવેદન આપ્યું કે હું મારી રાજી ખુશી થી ગઈ છું, મને કોઈ અપહરણ કર્યું નથી, હું પુખ્તવય ની છું, મેં મારી રીતે નિર્ણય લીધો ને આવું બધું ખોટું બધું હતું સમજ્યા। અને અને અમે મૈત્રી કરાર પ્રમાણે લગ્ન કરી લીધા છે આવું પણ હવે આવું ભાઈ એને અને હું ઘરમાંથી જાગીના નથી લઈ ગઈ કે પૈસા નથી લઈ ગઈ, તો આ ભાઈ એના ગયા બાપ દાદા વખત ના જે હતા એ હવે આવી રીતે અને વાહન ની અંદર ક્યાંક પૈસા માંગતા હોય એના ભાઈઓ માંગે છે અને કે હું પૈસા કે મેં લીધા નથી અને ઘરેણા મેં લીધા નથી, મને કઈ ખબર નથી। પોસ્ટ ઓફિસ એની ઓલી હતી ને જીવન વીમાની, હવે જીવન વીમાને અમે 7-8 વર્ષથી પૈસા ભરતા નથી। હવે ઈ એના પેલા ભરેલા છે, 1 લાખ લઈ ગઈ છે અને કઈક લગ્ન મેરેજ સર્ટિફિકેટ જે અમે કઢાવેલું હતું ઈ લઈ ગઈ છે, આલ્બમ લઈ ગઈ છે અને મોબાઈલ લઈ ગઈ છે। આવી રીતે એને બધું કર્યું, વિશ્વાસઘાત કર્યો મારી ઉપર। અમે આજે 3 બાપ દીકરો એટલા દુઃખી છે સાહેબ, એની કોઈ સીમા નથી। એટલા માટે મને એક ભાઈ 1-2 જણાએ કીધું મને કે તમે મનસુખભાઈ પાસે જાઓ ને એટલે તમારો પ્રશ્ન હલ થઈ જાય। હવે આનું કરવું શું સાહેબ? હા, હું એમ કઉ છું કે તમારે ઈવડે જે બગસરાના જે સાધુ છે એની અરે કોન્ટેક્ટ કેવી રીતે થયો હતો? હા એમાં શું છે મારા હારો હતો ને એને બોલાવી જેવું રહ્યું એમાં પછી અમારે થોડી ઓળખાણ થઈ અને એ રીતે આપણા ઘરે અમે એને બોલાવી આવ્યા સમજ્યા। અમારા ઘરમાં થોડા જાજી અશાંતિ એવું હતું। હવે ઈ ફરિયાદીમાં એવું કઈ કહે છે કે મને ઢોર મારે છે, મારી માથે શંકા કરે છે, તો ભાઈ હવે આવી રીતે હોય અને 1-2 વખત મેં જોયું હોય તો હું એને કહું ને છટકો ના આપું ભાઈ આવું ન કરો, આપણને શોભે નહીં, નહીં। તમારા જે ઘરના છે એનું નામ શું છે? એનું નામ છે ગીતા। ગીતાબેન, આ શું નામ?
એના બાપનું નામ આપું કે હું? મારું નામ દેવજીભાઈ મારું નામ, અને એના બાપનું નામ છે બળવંતભાઈ વાઘેલા. ઠીક ઠીક ઠીક. ઈ ક્યાં ગામના છે? એ આ સુરેન્દ્રનગર પાસે અંકેવાડિયા ગામ છે ને, અહીંયાના છે. અને તમારું ગામ કયું છે? મારું ગામ આનીડા ભાલોડી. અનીડા ભાલોડી આપડા કોટડા સંઘાણી તાલુકાનું? ના ના ના, ગોંડલ તાલુકાનું. આપડે ગુંદાળા આનીડા નથી કેતા? હા હા હા. હા, યાનો. એટલે સાહેબ હવે હું આ દુઃખી સ્થિતિમાં છું ને, મને થોડીક મદદ કરો. અને આને છે ને હવે જે થયું એ પણ પાછી લઈ આવવાનું આપણે કરીએ. હવે એ ના પાડે છે કે પોલીસ ને ત્યાં બયા નાખ્યું કે ત્યાં નિવેદન એવું હતું કે મારે અહીંયા જવું નથી, મારે આમ ને તેમ ને ફલાણું, મારે આને આરે સંબંધ છે ને આવી રીતે બધું કર્યું. પણ અમારે શું સમજવું? અમે આ બે છોકરા ને હું અમે ત્રણેય હેરાન. આજે 1 મહિના ને 3-4 દિવસ થયા આમ હેરાન પરેશાન થાય છે સાહેબ. તમારું નામ શું કીધું? મારું નામ દેવજી. દેવજીભાઈ આખું નામ? દેવજી કાનદાસ ચૌહાણ. દેવજી કાનદાસ ચૌહાણ. ચૌહાણ. અને તાલુકો ગોંડલ? ગોંડલ તાલુકો અને જિલ્લો રાજકોટ. ઠેકાણું બસ સ્ટેશનની પાસે. ગોંડલ. અને ભાલોડી અનીડા? આ ભાલોડી હતી. હવે આ જે મહારાજ રહ્યો ને, હા. એ બગસરાનું બસ સ્ટેશન છે ને, અહીંયા રહે છે. ઓકે. સમજ્યા? હવે તમારા દીકરા કેટલા છે? મારે 2. 2 દીકરા. હા, ઉદય ને મોલી. દીકરા કેવડા કેવડા છે? હા, દીકરા કેવડા કેવડા છે? એક દીકરો છે 22 વર્ષનો, એક દીકરો છે 23 વર્ષનો કે 24 વર્ષનો છે. મોટા દીકરાનું નામ શું છે? હા, મોટા દીકરાનું નામ? ઉદય. ઉદયદાસ. હા, ઉદયદાસ. ઉદય. હા, અને નાના છોકરાનું નામ મૌલિક. ઈ કેટલા વર્ષનો છે? મૌલિક હા. મૌલિક લગભગ 22 વર્ષનો. અને આ ઉદય રહ્યો ઈ? એ 24 વર્ષનો. છે છે છે. 2001 માં મારા લગ્ન થયા છે, એટલે આજ 25 વર્ષ એવું થયું. તો આ તો ગઈ થી બાઈ વહી ગઈ એવું છે. 30 વર્ષની ભાઈ છે. હવે તમારે શું આપણે એનો શું હવે કેવું? હવે અમને આ ઓડિયો તમે વાયરલ કરવા માંગો છો? હવે એને આપણે, હું તમને કહું કે આપણે સમજાવવાની રીતે કયો જો હું કીએ છે પછી વાયરલ કરો. તમારી મંજૂરી હોય તો આગળ હાલે, બાકી બીજી લપન છપન ન થાય બાપુ. એ પણ મારી મંજૂરી એવી છે કે આ પેલા આપણે એને સમજાવવાનું કરો. જો એના નંબર છે? હા, ઈ ભાઈના નંબર છે પણ ઉપાડતો નથી. એનું નામ બોલો. લઈ ગયો બાઈ લઈ ગયો. નામ શું છે? એનું નામ છે લાલદાસ, પણ લાલજી કીએ છે. સમજ્યા? લાલજી. હા, લાલજી કેશવજી સોલંકી. લાલદાસ કેશવજી કેશવભાઈ કેશવદાસ સોલંકી. સોલંકી. હા, સોલંકી. અને એ બગસરા? હા, વડોદરા રહીએ છે. અટાણી તમારા ઘરના એની ભેગા છે? હા, ઓકે. એમ મારા 2 છોકરા પાછી ગયા હતા ને ભાઈ. હા. હા, એને થાય કે એવી કદંગી હાલતમાં જોયા છે. એટલે એની માને પગે લાગીને કીધું કે માં હાલો તમે અહીંયા મમ્મી. હા. ના, હું નહીં આવું. અને એને કાંઈક દવા પીવાની કે કાંઈક કીધું કે દવા પી જાવ કે હું આવી એ રીતે કર્યું. એમને હવે લાલદાસ નો નંબર છે? મોબાઈલ નંબર? એની ઉંમર લગભગ 55 વર્ષની આડે ગાળે છે. એના મોબાઈલ નંબર છે? હા, બોલો જી. હવે ઉભા રહ્યો સાહેબ, ગોતવા પડશે આ મોબાઈલ નંબર. આમાં ગોતીને હમણાં આપું 2 મિનિટમાં. હવે ચાલુ રાખો તમે. મારી હું પૂછું એટલું બોલો. હવે આ જે તમારે અહીંયા દાણા જોડવાની એવું આવ્યા હતા એને કેટલો સમય થયો? હા, દોરો આવ્યા હતા એને આજે લગભગ માનો ને 7 વર્ષ ઉપર. કોરોના પછીની બધી વાત છે. પણ હું કામે વધાવો એટલે મારી ઘેર હાથની અંદર આવી અને આવી રીતે અને મારા ઘરને સત્યાનાશ ને બરબાદ કરી નાખ્યું એને આવી રીતે કરી.
બરોબર. એટલે ક્યાં માતાજીના દાણા જોડેલા હતા? એમાં છે ને ઈ તો કઈ ખબર નથી એવું કઈ કરે છે હે? એમાં દેવનું કઈ શું છે અમારા દેવનું તો ક્યાં કઈ મગ છે એવું કઈ હતું નહીં તો અમારા દેવનું ક્યાંથી કરીએ. ઠીક પણ નિવેદ ના પૈસા ને એવું આપ્યું હતું કઈ? હા પણ પૈસા ના પૈસા નું કઈ મેં લગભગ આપ્યા નથી ને હો. પછી કોણ જાણે વાણેથી હું ગયા પછી જો કઈ વ્યવસ્થિત થયો હોય તો. એટલે તમારી ઘરવાળી એની ફોનમાં વાતો કરતી? હા એ રાતે માનો ને કે 11 વાગ્યા સુધી સમજ વાત ચાલુ હોય હું પૂછું ને તો જવાબ મળતો નહીં અને નકરું હાથો થઈને ગાજવાનું ઘરમાં ખાય એટલે હું તો હું ખાનો પાનો બેઠા પણ એક બે વખત મને એવી શંકા ગઈ એક વખત સવારે શંકા ગઈ ને રોટલા કરતી હતી મેં કીધું લાવજે કોનો ફોન છે તો કે હાલો તો એને પૈ કરી લેજો પછી મને વધારે શંકા થઈ હતી પછી આજે તો મારા સાસુ છોકરા એ વખતે જીવતા હતા એ લોકોને જાણ થઈ આ વ્યક્તિ ને હવે એ જાય છે ને એમાં તો ખુશ પડે અને અમારા બે છોકરા અમારા ઘરે હતા ને એને એવું કીધું કે આના થતું હું ભાગી જ જઈ હતું સારું એટલે બાપના નાની માની મોટા કહી દીધું તો આમ હું શું કહેવા સાહેબ. બરાબર છે. હવે તમારી પાસે તમારા ફોટા ને તમારા ઘરવાળીના ને લાલદાસ બાપુના ફોટા છે? હા એ પણ અહીંયા નથી સાહેબ ઘરે છે. અમારી પાસે પછી મારી પાસે ટાઈમ ન હોય અસણ જો તમારી પાસે હોય તો થાય બાકી પછી વાર લાગતી છે ના અત્યારે કઈ નથી પણ છોકરાની છે ને તમે કયો ને તમારા હાથની અંદર વાયરલ કરી દઉં ત્યારે છોકરી હું ખાતો ઘરવાળીના ફોટા અને ઓલા મહારાજના બે ફોટા જોઈ છે ને. હા તમારો ફોટો મોકલજો. હવે મારો ફોટો હવે એ બિચારો વાયરલ મારો ફોટો ને હું ઘરે છે ને હું ગોતું તો ત્યારે થાય પાડીને મૂકી દેવાય. બીજા મોબાઈલમાં ફોટો નથી સાદો મોબાઈલ રાખો તો બોલો. એ હાલો બોલો નથી મારે ટચિંગ. ઓકે હા પણ આ બધું જે કઈ તમારી ઘરવાળીને લઈ ગયા ને એનું તમે મારા છોકરાને ફોન કરતા હતા પણ હવે હું નવરો નો મારી હારે તમારી વાત થાય નહીં એટલે એવું તો આજે કાલનો કેસ છે તમે એકવાર રામોદય આવી ગયા હતા ને? હા હું કાલ આવ્યો હતો ભાઈ. હા એટલે આમ સાહેબ આનું આપણે શું કરશીએ સરખો આવી છે હવે ઈ તમારે થઈ જશે. હું એને વાત કરું છું મને મોબાઈલ નંબર ને એવું દો ને તો એને વાત કરી લો એમ કહું. હા તો અમારી હું સાહેબ આમાંથી એક મોબાઈલ નંબર કાઢીને તમને કહું. હા તો ચાલુમાં નીકળશે પાછો કરશો ફોન? એ આપણે હું પાછો એનો નંબર લઈ. હા હા હાલો ચાલુ રાખજો. હા નંબર લખો. હા હું હમણાં કહું સારો ઘડી વારમાં. હા બોલો બાપુ. 160 39 હા 39 97 97 બે આંકડા 81 60 39 93 88. હા થઈ ગયા. લાલદાસ નામ. હા થઈ ગયા. હવે હું એમ કઉ છું કે તમે મને ફોટા મોકલો આ ઓડિયો બધી પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે ને? હવે હા તો પેલા એને આપણે પૂછી જોઈએ છે પેલા તમારી મંજૂરી હોય ને તો એને ફોન કરાય નકર મારે ન કરાય. હા તમે તમારે ફોન કરીને વાત કરો બોલ્યો છું શું કે પછી અમે વિડીયો વાયરલ કરી દીધી. તમે અત્યારે આ વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે કે નથી ઈ પછી બોલો પછી તમારે શું કરવું હું કરું છું હમણાં. હા હાલો એમ કહું છું. હવે તમારું નામ દેવજી પાનદાસ ચૌહાણ ગામ તાલુકો ગોંડલ અને ગામ ભાલોડિયા. હા હા હવે તમે ફોટા ને એવું મોકલો આમાં. હવે મારો ફોટો તમે સાહેબ અત્યારે તો ઘરે જાય આ ફોટા ને બધું રોકલું અને ફોન કરું મારે સૂચના તો છે ને. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર લગભગ માનો ને 55-60 વર્ષના આડે. અને તમારી ઘરવાળીની ઉંમર? 45. કેમ એટલો બધો ફેર છે? હવે એમાં શું છે પરિસ્થિતિ પ્રમાણે મોડા લગ્ન થયા છે એટલે એવું છે. અને હા લાલદાસ બાપુ ની કેટલી ઉંમર છે? એનું અંદાજિત માનો ને 100 આડે હોય. ઓકે ભજન ભજન ગાય છી? ના ના હા શાંતિ એવું બધું કરે તો મકાન એ બધું એમ કરે છે. એટલે ભૂવા ફરે દાણા જોવાનું કામ કરે? હા એ દાણા તમે કીધો કે આમ થાય કે મોડામાં જોડે એવું કરે છે.
માળામાં એને એમ કાંઈ ધંધો કાંઈ ધંધા કર્યો છે તો એના ઘરે મેં ધોરણ તમારા ઘરે આવ્યો તો માળામાં જોયું તું કે બાય સામું જોયું તું? માળામાં જોયું હતું. એમ નહીં, પછી બાય સામું જોયું તું કે માળામાં જોયું તું? એ તો પછી છે ને બધું ચાલુ હતું તો પછી 2 વખત એને ફોટા પડ્યા ને મારા ઘરવાળીના હા. એટલે મને શંકા ગઈ સમજ્યા કે આમ કેમ છે આ શું છે સમજ્યા ત્યારથી મને થોડુંક એવું લાગે છે મેં કીધું કાંઈક લાગે છે ડાયરીમાં ખાવું હવે એના મેં 4 આંગળા અંગાડા નથી હું પેલા એવી છે ને અમે હાથ મહિના જેવું થયું એ કહે છે કે ભજનના પ્રોગ્રામમાં ઓલા સુરત આપણી ભજની છે ઉર્મિલા સિંહ કલાકાર હા. આવી સુરત રહ્યો જુનાગઢ થી છે એને સુરત એના લગ્ન કરેલા છે એટલે હા. એટલે મને લાગે છે કે એના પ્રોગ્રામ ની અંદર આ હાલાર થયું છે ને એના ફોટા બોટા બધું એ વખતે એને પાડેલું છે. ઠીક છે. એમને 60 વર્ષે પ્રેમ કરે, હવે આનું શું કરવું? આ પણ જોયું તો ખરા 45 વર્ષ પ્રેમ કર્યો લ્યો. એમ કે મારો ઘરવાળો શંકા છે મને મારે છે મારે છે 2 છોકરાને હાજરી એવું બધું ખોટા રિપોર્ટ કર્યો એટલે છોકરાઓને કહ્યું મેં આને મારું શું કે પેલા આવી રીતે ખોટા રિપોર્ટ પોલીસ પાસે લખાવે મારી દેતા કેમ થાય? હવે આમાં બધું એવું છે ભાઈ, હવે અત્યારે થોડું કામ પણ હવે સમજીને જીવવાનું. હવે તમે તો સાધુ સંતોષ થોડુંક તમારી રીતે આમાં હું તમે આ કોક જ્ઞાન બાંટવામાં તમારા ઘરે ભવડોમાં કેની પાસે જ્ઞાન લેવા જાવ? એ પણ હું શું કહું છું કે એ એમ કહે છે કે હું રાજી ખુશી થી ગઈ છે બરોબર, મેં કઈ કાઢી મૂકી નથી અને અમે કઈ ઝઘડો નતો કરે એ ગઈ ત્યારે સમજ્યા ખોટો કાંઈ નહીં નીચે તમારે જાવ મેં તો જાઓ અવારનવાર જાય છે ખર્ચાથી વહી આવે છે હા. મેં ક્યારે હાઈ ફાઈ માં જ રાખી છે ભાઈ હું ભલે વાગડી જાઉં તેની મજૂરી કામ કરું કારખાનામાં પણ મારું ઘરવાળું એવી રીતે રહી છે ને મહેમાન તરીકે રહ્યું છે અને આવું મારી માથે વિશ્વાસઘાત કર્યો. હવે અમારા આ ત્રણેયની પરિસ્થિતિ આજે 1 મહિને તમે જોવો ને સાહેબ તો તમને એમ થાય કે હા આવી દયા દશામાં આ લોકોને મૂકી દીધા છે. આ લોકોએ કેવો મામાજી ઉપર વિશ્વાસઘાત કર્યો છે. હવે એમ કરવું હતું તો એને વહેલું કરી નાખવું તો આવું હું કામ કર્યું? તે પેલા એને ક્યાંક લખવું હતું ને ત્યાં કુંવારી હતું ત્યારે એ સાગર મેં એના પપ્પાને આવતા મેં કીધું જો આવું કરેલું. હવે ત્યારે ઘરે આવીને હાથે પગે લાગી હાથે પગે લાગે એટલે મેં એને કીધું ઠીક જાય માણસ માત્ર ભૂલ ને પાત્ર જવા દે. એના આજે 20-25 વર્ષ ખાવું કર્યું. હવે શું કરવું સાહેબ? હા વાંધો હાલો, અમે ગોઠવણી કરીશું. હું એને ફોન કરું છું લાલદાસ બાપુ ને. તમે મને ફોટા મોકલો તમારા લાલદાસ બાપુ ના બાઈ ના એના ફોટા મોકલો મને. હા આજે નહીં તો કાલ મોકલી દો તો હાલે. મારી પાસે એટલો બધો ટાઈમ હોય એટલે તમને કહું છું કે અત્યારે થતું હોય તો કરાવી દો. અત્યારે છોકરાને કહું ફોટા ને એવું હોય ને આ નંબર ઉપર કહી દો. આ જે તમારો નંબર દો ને આ નંબર ઉપર જ મોકલાવું. હા મોકલાવો ભાઈ કે તમારા છોકરાને ફોન કરો ને આમાં મોકલાઈ દો 3 ના ફોટા. હા હાલો હા ગાઓ. હા હા હેલો લાલદાસ બાબુ બોલો. હા તમે કોણ? લાલદાસ બાબુ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા મજામાં? હા મજામાં? બસ મજા મજામાં. હવે બાપુ એવું હતું કે આપણે ઓલા દેવજી કાનદાસ ચૌહાણ હાલો કનેડા વાળા હમ. એમના ઘરના જે તમારી દયા છે ને હા હા એને મને વાત કરી ને તમારી કીધું કે લાલદાસ ભાઈ છે. હવે તમારી ઉંમર કેટલી 50-55 કેટલી છે? ના ના તો 42-43. 43 આ માજી ને તો આની તો કઈક 55-60 વર્ષ છે. ના ના 43. હા 43. કાનદાસ ની એની વધારે ઉંમર છે. ઠીક એના છોકરા કંઈક 22-24 વર્ષનો એક છોકરો છે. આ જો એમને ઘરના જ છે બરોબર. વાત કરો. બરાબર. હેલો હા હા બોલો. મજામાં? તમારું નામ શું છે? ગીતાબેન. હા ગીતાબેન. શું મજામાં? હા મજામાં. છે ગીતાબેન. હવે આ તમે જે કઈ આવડી ઉંમરે આ જરીક લફડું કર્યું તો સાધુ સમાજમાં તમારા છોકરા તમને 22-24 વર્ષના છોકરા છે ના કર્યું કેમ એમ થયું? એટલે કેવી રીતે આમ કેમ કરતા થયું આ લફડું? એ મારો પ્રશ્ન છે ભાઈ.
હા એ તો તમારો પ્રશ્ન છે, એમાં કોઈ ના નથી. નહીં. કહેવાનું એ છે કે આ છોકરા તમારા બે છે એ પ્રશ્ન તમારો. મારા છોકરાઓ મારી પાસે રહેવા તૈયાર હોય ને તો હું અપનાવવા તૈયાર છું. મને કોઈ પ્રશ્ન નથી, મારા છોકરા પ્રત્યે નથી કોઈ, અને મને કઈ વાંધો નથી, મારા છોકરાઓની કઈ વાંધો નથી. અને આ તમને કોને કીધું આવું બધું? તમે જો તમારું જે તમારા દીકરા તમારું મૂળ ગામ ભાલોડી અનીડા, હા અને તમારા ઘરવાળાનું નામ છે તે દેવજી કાનદાસ ચૌહાણ. પછી આ જે કઈ લાલદાસ કેશવદાસ સોલંકી બગસરા વાળા, તમે અત્યારે બગસરા છો. હવે આ જે લાલદાસ બાપુ તમારે ત્યાં કઈક તમે દાણા જોવાનું ને એવું બધું કામ હાલતું હતું એમાં એવું અમારે કઈ એવું છે જ નહીં. ઈ પ્રશ્ન જ નથી આમાં. એ અમારે જો એ આ રિલેશન માં મારા ભાઈ ના ઘરે આવતા હતા, મારા જેઠ ના ઘરે, અહીંયાથી અમારા રિલેશન થઈ ગયા, અને આ ગામમાં જોવા કાગળાનો એવું અમારા પ્રશ્ન આમાં છે જ નહીં. જો એને એવું જોવા કાવરિયાનું હોય ને તો એ પ્રશ્ન આખો જુદો જ છે, અને એ બાબતમાં આને એને મેં રસ જ નથી લેવા દીધો. એ બાબતમાં એને કઈ મેં ના જ પાડી છે, અત્યારે ધંધો કરે છે, એ કોઈ એ બાબતમાં નથી માથું મારતા. એટલે જોવા કાવરવાનો તો વાત જ પ્રશ્ન કરવાનો નથી થતો. મતલબ અટાણા હવે તમારો મૂળ પ્રેમ છે એ હચો. હા ઠીક. આ તમારા 24 મારા છોકરાઓને જો ઈચ્છા હોય તો અપનાવવા તૈયાર છે. મારે એવું કઈ નથી. છોકરાઓ છો, છોકરાને ઘરે બહુ હોય છે ને તોય બાઈ ભાઈ કરે છે ને તો એ અપનાવી જ લે છે. એવો કોઈ પ્રશ્ન મારા ઘરનો પ્રશ્ન છે ને એ મારો ઉકેલવાનો છે. તમે આપડા છોકરા રહ્યા એની કદાચ ઓવું આવ્યું અને એમ કે મારી હાહુ શું કરે છે તો એમ કરે કે પ્રેમ કરે છે. એટલે ઈ પ્રશ્ન જ નથી થતો ને. ઈ અમારા ઘરનો પ્રશ્ન, મારા છોકરાઓને શું કેવું, છોકરાની વહુને શું કેવું, ઈનો પ્રશ્ન છે. ના ના ઈ મારા ઘરનો પ્રશ્ન. મારા ઘરના જે મારા ઘરના માણસો એ મને કોઈ પ્રશ્ન નથી કર્યો ને, એટલે તમારે કોઈ કહેવાનો હક અધિકાર નથી મને. મને નથી વાંધો, તમારે હજી તમે અને ઈ મારો પ્રશ્ન છે. અને આ વિડિયો વાયરલ તમે મને ખબર છે બધી, પણ વિડિયો વાયરલ ન થવો જોઈએ કોઈ બાબતમાં. આ જો અમને છે ને તમે કયો તમારા ઘરવાળાએ જે કીધું છે એ તમે ન કહી શકો, કેમ કે વાયરલ ન થવો જોઈએ. અમે કહીએ કે તમે ગઈ નો એ કરો, કારણ કે મારો ફોન નંબર જો ક્યાંય ન થાય, ના બધી જાય કોઈ વસ્તુ ન થવી જોઈએ. એનો મતલબ એવો થોડો છે કે તમે જે ટોપી છે તમારે માથું જ નથી મારવાનું થતું ને. એ મારો ઘરનો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન નથી. તો તમે સાધુમાં તમે આ સમાજના સાધુ સમાજમાં છે ને, સાધુ સમાજ હું સમાજની બહાર નથી ગઈ. તો તમે ગમે સિનાર એમની હું સમાજ એ હું સોરી સિનારવા મેં નથી કર્યા. ઈ પ્રશ્ન તમારે કહેવાનો થતો નથી. તમારો કર્યો કે ચોરી સિનારવા, હું ચોરી સિનારવા ખરેખર સાધુ સમાજ ની દીકરી તમે તો મહાન મહાન છું. એ પ્રશ્ન કરવાનો થતો જ નથી. તમારે એવા ગેરશબ્દ બોલવાના પેલા હું નથી કેતો, મને રેકોર્ડિંગ મોકલ્યા તમારા. તમારે રેકોર્ડિંગ કરવાનું થતા જ નથી. અને એવી બદનામી કરવાની તમને કોઈ હક જ નથી. કોઈ પ્રશ્ન જ કરવાનો. તમે અટાણે સારું કર્યું છે, એટલી બધી બદનામી મેં કોઈ સારું કર્યું કે નથી સારું કર્યું એ મારો પ્રશ્ન છે. ઈ કોણ તમે ના પાડે? હા અરે એ તમે તમારું જે કઈ તમે કામ કર્યું અટણા 45-60 વર્ષ તમે જે પ્રેમ કરો એ તમે કોઈ ના કરે. મારે જે કરવું હોય ને અમે કરીએ. મને કોઈ હું નથી ના પ્રથમ તો મને તમે કહી જ નહીં શકો મેં તમને ફોન નથી કર્યો ને. મેં તો લાલદાસ ને ફોન કર્યો, તમે વાત કરી. મારો તો ફોન જ છે. એ તો લાલદાસ ને જ કરો ને તમે. તો તમે વાત કરો છો. મેં ક્યાં તમને કીધું મને ગીતાબેન આપો, તમે શું કામ વાત કરો છો? લાલદાસ ના આપી દે ને એની વાત કરી લે. ના અહીંયા શું લેવા વાત કરવી? મને લેવા નથી આવ્યો, મને કઈ પ્રશ્ન નથી. અને આમાં પ્રશ્ન મેં તમને ફોન કર્યો નથી, મેં ફોન લાલદાસ ને કર્યો. તો તમે શું કામ બોલો છો? તમને ફોન કર્યો મેં? મને હવે ક્યાંથી કરો તમે ફોન? તમે શું કામ બોલો? લાલદાસ વિડિયો વાયરલ ન થવા જોઈએ. તમને ફોન નથી કર્યો, તમે મને છે ને કહ્યો. મેં તમને પૂછ્યું ગીતાબેન ક્યાં છે, તમે શું કામ કહ્યો કે ફોન નો બાર વાયરલ કરવો કે નહીં? ઈ હું લાલદાસ સાથે મારે વાત કરવાની, મારે તમારું કામ નથી. તમે શું કામ વાત કરો? મેં તમને કીધું મારે તમારી વાત કરવી છે. લાલદાસ નથી ફોન. હાલો તમારા ના પાડે વાત કરવાની. તો પછી ના પડતો એને દિયો, ના હું કામ પડે? એને કઈ તમે શું લેવા? એને હું શું લેવા દઉં? ઈ કઈ કામ જાણતા નથી. હા બ્રો, જાણે છે કે નથી જાણતા એનું દિયો ને હું એને વાત કરી લઉં. ના
શું લેવા પણ કે વાત જ કરવાની થતી નથી અમારી. આપણે અહીંયા તોય તો પછી મેં તમને તો કીધું નથી ને, તમે જે કર્યું તમારી રીતે બરાબર કરો છો. અને તમે અને આવા ગઢા પ્રેમ જગત ને દેખાડવા પડે ને કે આ ગઢિયું બાયું પ્રેમ કરે, આવા 60 વર્ષના પ્રેમ કરે, તો આ દુનિયાને દેખાય એની ખબર પડે કે મારા આ દીકરો. અને સાધુ સમાજમાં તમારી હવે તમે કોકને તમે શિષ્ય બનાવો તો તમારી પાસે શું કાઢ લેવાનું હોય? તમે વિચાર કરો. અમે ક્યાં કઈ માન્ય તમારી અત્યારે એ ભાઈઓ રખડા હાટો, તમારી કોઈ બેનપણી બને તો તમારી પાસે ઉદાહરણ હું એ શીનારવું કાંઈ તમારી પાસે સારું હું શીખા છે એ મને કહેવાય. એ પ્રશ્ન તમારો નથી થતો. મારો મર્યાદામાં બોલો. તમે ક્યાં સાંભળો, તમારે આજુબાજુમાં કોઈ બેનપણીઓ થાય તો ઈ શીનારવું શીખાડો. તમારી શીખાડો. બરાબર. તમારી પાસે શું લેવાનું? તમારી પાસે શું કાઢી? આ કોઈ તમારી બે બેનપણીઓ બને અમારા ડેલી વખતે અમારા ઘર પૂરતું જોઈએ, અમારા બેનપણી ની જરૂર નથી. આમાં કઈ બાઈ તમને ચેક કર્યા હોય તમે આમાં આવું જ નથી કોઈના ઘરે કહેવામાં આવતું જ નથી. અને કોઈ પ્રશ્ન મોઢું દેખાડે જેવું હોય, મોઢું દેખાડે જેવું મિત્રો તમારે આ ઓડિયો વિશે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.